આમ તો અમે કઠણ કાળજી રાખતા હોઈએ છીએ, પણ આજે કોફીન બનાવતા અમારું દિલ દુખી રહ્યું છે. અમારા હાથ કોફીન પર નથી ચાલી રહ્યા. આ શબ્દો છે કોફીન બનાવનાર સંસ્થાના અગ્રણી અને સામાજિક કાર્યકર નિલેશ પુરોહિતના. અમદાવાદમાં બનેલ દુઃખદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધી 240 થી વધુ લોકોના મોત થયા છે. સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોના ઢગલા થઈ ગયા છે, જેમના ડીએનએ બાદ તમામ મૃતદેહોને પરિવારને સોંપવામાં આવશે. ત્યારે વડોદરામાં મૃતદેહો માટેના કોફીન બની રહ્યા છે. એર ઇન્ડિયા દ્વારા વડોદરાની એક સંસ્થાને કોફીન બનાવવાના ઓર્ડર અપાયા છે. ત્યારે આ કામગીરીમાં ક્રિશ્ચિયન સમાજના કારીગરોની સાથે હિન્દુ સમાજના સ્વયંસેવકો પણ કોફીન બનાવવાની કામગીરીમાં જોતરાયા છે, જે આજે રાત સુધી તૈયાર કરી અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલાશે. હા, અમે બહુ દુઃખદના ઘરમાં ને જો ઘરમાં એક વ્યક્તિનું મરણ થાય તો આપણે એટલા દુઃખી હોય છે, તો આ તો ઘરના કરતાં સમાજના અને આખી આપણે એના આટલા બધા વ્યક્તિ ગયા છે જે નિર્દોષ હતા, જેમને ખબર પણ નથી. અને સાથે સાથે પેલા ડૉક્ટર જે શાંતિથી જમી રહેલા જમવાનો કોળિયો મોઢામાં મૂકેલો, એમને ખબર નથી કે મારા મોઢાનો આ છેલ્લો કોળિયો હશે અને એ કોળિયો હું પૂરો કરી શકીશ કે નહીં કરી શકીશ, શું મનની ઈચ્છા હશે, શું એ છોકરાઓની બધાની મનમાં ને મનમાં રહી જશે. આટલા અમારા તરફથી અત્યારે 20 નંગ જેવી તૈયાર થઈ ગઈ છે. બીજું મટીરિયલ આવે છે અને તૈયારી કર્યા કરે છે.